વાવનું પરિણામ જાહેર થશે પછી ફરી ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ શરૂ થઈ જવાના છે। ફરી ગુજરાતનું રાજકારણ ધમધમશે કારણ કે આ પરિણામ પછી સીધું જ ગુજરાતમાં પાલિકા પંચાયતની ચૂંટણીઓની તારીખ જાહેર થવાની છે અને લગભગ આ ચૂંટણીઓ માટે મતદાન ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં થઈ શકે છે। અને આ વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ગુજરાત સરકાર આગામી 21 થી 23 નવેમ્બર એમ ત્રિદિવસીય સોમનાથમાં ચિંતન શિબિર યોજી રહ્યું છે। એટલે સ્પષ્ટ છે કે હવે ફરી ગુજરાતનું રાજકારણ ધમધમશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાત સરકારના નેતાઓ હવે સોમનાથ દાદાના સાનિધ્યમાં 21 થી 23 નવેમ્બરમાં ચિંતન શિબિર યોજી રહ્યા છે અને આ પછી તરત જ ગમે ત્યારે ચૂંટણીની તારીખો રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી દેશે। પંચાયત અને પાલિકા પૈકી નગરપાલિકાઓની ચૂંટણી માટેનું મતદાન પહેલા થઈ શકે છે, જ્યારે પંચાયતોનું મતદાન નગરપાલિકાઓના પરિણામો આવી જાય તે પછી યોજાય તેવી પણ શક્યતાઓ છે। ઉત્તરાયણ પહેલા પરિણામો આવી જાય તેવી શક્યતા છે। રાજ્યમાં ઓબીસી અનામત માટેની 27% જોગવાઈ લાગુ થયા પછી 78 નગરપાલિકાઓ તેમજ બનાસકાંઠા અને ખેડા એમ 2 જિલ્લા પંચાયત તથા 17 તાલુકા અને 4765 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે। એક સર્વે એવો પણ કહે છે કે ગુજરાતમાં સત્તાધારી પક્ષ ઈચ્છે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા નગરપાલિકા વિસ્તારોમાં મતદાન થાય અને તેનું પરિણામ આવે તે પછી જ ગ્રામ પંચાયતો માટે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન થાય। એટલે શાસક પક્ષને એવું લાગે છે કે જો શહેરી વિસ્તારમાં ભાજપના સમર્થક મતદારો વધુ છે, એટલે જો નગરપાલિકાઓમાં ભાજપનું રાજ આવે તો આપમેળે ગ્રામ્ય વિસ્તારોના લોકો શહેરી વિસ્તારનું પરિણામ જોઈ સત્તા પક્ષની તરફેણમાં મતદાન કરે અને આ બધું પત્યા પછી સંગઠનમાં ફેરફાર થશે। ગુજરાત ભાજપનું સંગઠન હાલ બદલાવાના તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યું છે। આ પહેલા જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સંગઠનમાં બદલાવની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જો કે નવા સંગઠનની જાહેરાત પાલિકા પંચાયતોના પરિણામ આવી ગયા બાદ જ થવાની છે। હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં તમામ પક્ષોએ ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે। બેઠકો અને સમારોહના દોર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। 5 દિવસ પછી એટલે કે 23 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ઉપરાંત ગુજરાતની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું છે। આ ચૂંટણીઓના પરિણામો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પર અસર કરતા રહેવાના છે। જો પરિણામો ભાજપ તરફી આવે તો અહીં ભગવો લહેરાઈ શકે છે, પરંતુ જો ભાજપનો હાથ નીચો રહે અને કોંગ્રેસ જીતે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એટલે કે જ્યારે ચૂંટણી આવે છે તેમાં ભાજપની મહેનત ખૂબ જ વધી જશે। એક તરફ વાવની અંદર અત્યારે જે પ્રમાણે સમીકરણો સામે આવે છે તે મુજબ અહીં ભાજપ હારે છે, એટલે ભાજપે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે પણ તનતોડ મહેનત કરવાની છે। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જો આ બેઠકો પોતાને નામ કરવી હોય, ભાજપનો ભગવો લહેરાવો હોય તો જબરદસ્ત મહેનત કરવી પડશે। અને આ વખતે સૌરાષ્ટ્રમાં પણ ઇકોઝોનનો મુદ્દો ખૂબ સળગ્યો છે। પાક નુકસાનીનો મુદ્દો હોય, ડીએપી ખાતરનો મુદ્દો હોય, પણ અત્યારે આજે બધા જ મુદ્દાઓ ખૂબ જગી રહ્યા છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પૂરતું વળતર આપવામાં નથી આવતું, સહાય આપવામાં નથી આવતી, ખાતર લેવા જઈએ તો ખાતરની સાથે નેનો ફરજિયાત આપવામાં આવે છે। ઓગસ્ટમાં જે વરસાદ આવ્યો, જુલાઈમાં વરસાદ આવ્યો, છેલ્લે ઓક્ટોબરમાં વરસાદ આવ્યો અને તેમ છતાં જો હજુ સહાય આપવામાં નથી આવી, એટલે ખેડૂતો ક્યાંક ખૂબ નારાજ છે। અને એમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની હોય, એટલે ખેડૂતો ખૂબ નારાજ રહેવાના છે। એટલે ક્યાંક આ વખતે ભાજપે તનતોડ મહેનત કરવાની પણ જરૂર રહેવાની છે। અને ખાસ કરીને ભાજપને આ બધી ખબર છે કે જો અમે અત્યારે પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજીશું તો ક્યાંક તેમને હારનો સામનો કરવો પડશે, પરંતુ જો પહેલા નગરપાલિકાઓની ચૂંટણી યોજીશું તો ક્યાંક થોડી ઘણી મહેનત ઓછી કરવી પડશે અને ભાજપ જીતી જશે। જો આ જીતશે અને ભગવો લહેરાશે તો ગ્રામ્યમાં પણ એટલે કે ગામડાના જે મતદારો છે તે આપમેળે ક્યાંક ભાજપ તરફ આવી જશે। પરંતુ ભાજપે અત્યારે ખૂબ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તનતોડ મહેનત કરવાની છે, કારણ કે હવે દિવસે ને દિવસે એવા દિવસો આવશે કે ભાજપના કોઈ કાર્યકર્તાઓ હોય એ પક્ષ છોડી અને કોંગ્રેસમાં જશે, કોઈ આમ આદમી પાર્ટીમાં જશે, કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવશે, એટલે હવે નવા જૂનીના એંધાણ પણ શરૂ થઈ જશે। આની સાથે જ આપણે જે રીતે અમરેલીમાં પણ જોયું કે ત્યાંના કાર્યકર્તાઓ કે જે ત્યાંના જે લોકલ લેવલે કામ કરતા હોય તે 2 વ્યક્તિએ રાજીનામા આપ્યા। કેમ? કારણ કે એમના સવાલ છે કે ઉપર લેવલે કોઈ સાંભળતું નથી। આવી જ સ્થિતિ અત્યારે લોકોમાં પણ છે, લોકોનું પણ કોઈ સાંભળવા માંગતું નથી, ખેડૂતોનું સરકાર સાંભળતી નથી। એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તનતોડ મહેનત કરવાની હવે ભાજપે જરૂર છે।
અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.